ક્યારેય વિચાર્યું છે કે અમુક દિવસો ખાલી કેલેન્ડરની તારીખો નથી હોતા? એ એક વિચાર હોય છે, એક એવું સપનું જે આખી દુનિયાને એક સાથે લાવવાની વાત કરે છે. આજે આપણે એવા જ એક ખાસ દિવસ, વિશ્વ શાંતિ અને સમજ દિવસ વિશે વાત કરવાના છીએ. તો આ દિવસ છે શું? દર વર્ષે 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજ દિવસ મનાવવામાં આવે છે. આ એ જ દિવસ છે જ્યારે રોટરી ઇન્ટરનેશનલની સ્થાપના થઈ હતી. અને એનો મુખ્ય હેતુ છે દુનિયાભરમાં શાંતિ, મિત્રતા અને માનવ સેવાની ભાવનાને પ્રોત્સાહન આપવું. દરેક મોટી સફરની શરૂઆત, ખબર છે ને, એક નાના પગલાંથી જ થાય છે. તો ચાલો આપણે થોડા પાછા જઈએ સમયમાં અને જોઈએ કે કેવી રીતે એક નાનકડો વિચાર આજે એક આખી વૈશ્વિક ચળવળ બની ગયો. આખી વાત શરૂ થઈ હતી 1905માં શિકાગોમાં 23 ફેબ્રુઆરીના દિવસે. પોલ હેરિસ નામના એક વકીલે પોતાના થોડા મિત્રો સાથે મળીને પહેલી રોટરી ક્લબ બનાવી. એમનો આઈડિયા બહુ સિમ્પલ હતો કે અલગ અલગ પ્રોફેશનલના લોકો મળે, દોસ્તી કરે અને ભેગા મળીને સમાજ માટે કંઈક સારું કામ કરે. અને જુઓ, આજે એ નાનકડો વિચાર એક એવા વિશાળ વટવૃક્ષ જેવો બની ગયો છે જેની ડાળીઓ આખી દુનિયામાં ફેલાયેલી છે. આ આખી મૂવમેન્ટનો પાયો, એનું હૃદય એક બહુ જ શક્તિશાળી વાક્યમાં છે: સ્વથી ઉપર સેવા. આ ખાલી શબ્દો નથી, આ એક જીવન જીવવાની રીત છે. એક એવી ફિલોસોફી જે લાખો લોકોને પોતાના વિશે વિચારતા પહેલાં સમાજ અને માનવતા વિશે વિચારવા માટે પ્રેરે છે. પણ સવાલ એ છે કે આટલો સારો વિચાર રિયલ લાઈફમાં કામ કેવી રીતે કરે છે? ચાલો હવે એ જોઈએ કે આ સિદ્ધાંત દુનિયાભરમાં કેવી રીતે હકારાત્મક બદલાવ લાવી રહ્યો છે. રોટરીનું કામ કોઈ એક જ દિશામાં નથી. એ ગરીબી ઘટાડવા માટે કામ કરે છે, શિક્ષણનો ફેલાવો કરે છે, જ્યાં જરૂર હોય ત્યાં આરોગ્ય સેવાઓ પહોંચાડે છે, અને સૌથી અગત્યનું, લોકો વચ્ચે શાંતિ અને એકતાના પુલ બનાવે છે. એમનું કામ અનેક ક્ષેત્રોમાં ફેલાયેલું છે. અને જો સ્વથી ઉપર સેવાનું સૌથી મોટું, સૌથી પ્રેરણાદાયક ઉદાહરણ જોવું હોય ને, તો એ છે પોલિયો નાબૂદીનું અભિયાન. દાયકાઓથી રોટરીએ દુનિયાભરના કરોડો બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે જે મહેનત કરી છે એ અવિશ્વસનીય છે. આ જ સામૂહિક પ્રયાસોનું પરિણામ છે કે આજે દુનિયા પોલિયો મુક્ત થવાની ખૂબ જ નજીક આવી ગઈ છે. સારું, આ તો થઈ ઇતિહાસ અને એમના કામની વાત. પણ હવે સવાલ એ છે કે આજના જમાનામાં આ દિવસ અને એનો સંદેશ આપણા માટે કેમ આટલો બધો જરૂરી છે? જરા એક મિનિટ માટે વિચારો. આજે આપણે આપણી આસપાસ કેટલો તણાવ, કેટલા મતભેદ અને સંઘર્ષ જોઈએ છીએ. આવા સમયે શાંતિ અને એકબીજાને સમજવાની જરૂરિયાત પહેલાં કરતાં ઘણી વધારે નથી લાગતી? ખબર છે, મોટાભાગના ઝઘડાનું મૂળ ગેરસમજમાં હોય છે. પણ જ્યારે આપણે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એમના દૃષ્ટિકોણને જાણવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે નફરતની દિવાલો આપોઆપ ઓગળવા લાગે છે. યાદ રાખજો, સમજણ જ શાંતિ તરફ લઈ જતો પહેલો રસ્તો છે. અને હા, આ દિવસ આપણને પ્રગતિનો સાચો અર્થ પણ શીખવે છે. કોઈ પણ દેશ કે સમાજની સાચી પ્રગતિ એની ઊંચી ઇમારતો કે ટેકનોલોજીથી નથી મપાતી. ના, અસલી પ્રગતિ તો એના લોકોમાં રહેલી માનવતા, સહકાર અને ભાઈચારાની ભાવનાથી મપાય છે. તો આ બધી વાતનો સાર શું? આ દિવસ આપણને એક સંકલ્પ લેવા માટે પ્રેરણા આપે છે. એક વધારે સારું, વધારે શાંતિવાળો વિશ્વ બનાવવાનો સંકલ્પ. અને આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આ આપણા સૌની સહિયારી જવાબદારી છે. અને આ શાંતિ અને સેવાનો સંદેશ આપણી આવનારી પેઢી સુધી પહોંચે એ સૌથી વધુ જરૂરી છે. એટલે જ તો શાળાઓમાં શાંતિ વિષય પર ભાષણ અને નિબંધ સ્પર્ધાઓ થાય છે. સામાજિક સેવાના કાર્યો થાય છે, જેથી બાળકોના મનમાં નાનપણથી જ આ મૂલ્યો રોપાય. તો ચાલો આજના દિવસનો આ વિચાર આપણે હંમેશા યાદ રાખીએ, કેમ કે અંતે તો સાચું સુખ અને સાચી પ્રગતિ માત્ર શાંતિ અને સમજણના પાયા પર જ ટકી શકે છે. આ માત્ર એક કલ્પના નથી, પણ એક એવું ભવિષ્ય છે જે આપણે બધા સાથે મળીને બનાવી શકીએ છીએ.